હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે ગ્રામ સેવક માટે જરૂરી કીટ વિજ્ઞાનના સિરીઝની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં આપણે અગાઉ 10 લેક્ચર જોઈ ગયા છીએ. જે 10 લેક્ચર છે તે ગ્રામ સેવકના સિલેબસ પ્રમાણે જ આપેલા છે. તે થોડાક ડિટેલમાં છે, એટલે તમને એવું લાગશે કે આ સિલેબસમાં નથી, પણ તે બધા સિલેબસમાં જ આવે છે. તમને તેમાંથી જે ઉદાહરણ છે તેમાંથી ડાયરેક્ટ MCQ પૂછાતા હોય છે. આપણે કેમિકલ કંટ્રોલનો એક લેક્ચર જોઈ ગયા છીએ, જે લેક્ચરમાં આપણે જંતુનાશકો દવાનું જે વર્ગીકરણ છે તેના વિશે જોયું હતું. આજે આપણે જે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક એટલે કે કાર્બનિક અને અકાર્બનિક જે જંતુનાશક દવા છે તેના વિશે આપણે ડિટેલમાં જોઈશું, જેના ઉદાહરણમાંથી તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો સૌપ્રથમ જોઈએ ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે અકાર્બનિક જંતુનાશકો. આપણે ખબર જ છે કે ઇનઓર્ગેનિક છે એટલે તેમાં કાર્બનનું પ્રમાણ હોતું નથી, બરાબર. ઓર્ગેનિક હોય તો તેમાં કાર્બન છે તે હાજર હોય છે. ઇનઓર્ગેનિકમાં કાર્બન છે એ હાજર હોતો નથી. તે કુદરતી રીતે મળી આવતા ખનિજોમાંથી તેમજ અકાર્બનિક જે સંયોજકો છે તેના મિશ્રણથી બનતા હોય છે. આ જે જંતુનાશકો છે તે ખૂબ જ સ્થિર હોય એટલે કે સ્ટેબલ હોય છે, બિનબાષ્પશીલ એટલે કે નોન વોલેટાઇલ, તેમજ પાણીમાં દ્રાવ્ય હોય છે. અને આ જંતુનાશકો છે તેની જે રેસિડ્યુઅલ ઇફેક્ટ છે તે બહુ ઝાઝા ટાઈમ સુધી પર્યાવરણમાં તમને જોવા મળે છે. એટલા માટે આ અકાર્બનિક જંતુનાશક છે તેના ઘણી દવાઓ તેમાં બેન થયેલી છે જ. એટલે હવે આગળ જેનો જે ગુણધર્મ છે તે શું છે કે જે લાંબા સમય સુધી પર્યાવરણમાં રહે છે. તેમની જે ઝેરી અસરો છે તે સસ્તન પ્રાણીઓ, માણસો સહિત પર વધુ જોવા મળે છે, જેથી તેનો ઉપયોગ શું કરીએ છીએ, મર્યાદિત કરીએ છીએ. હવે એક પછી એક છે આપણે ઇનઓર્ગેનિક જંતુનાશક છે તેના વિશે જોઈએ, જેમાં પહેલું છે આર્સેનિકલ્સ, બરોબર. આ જે દવા છે તે શું છે, સ્ટોમચ પોઈઝન છે, બરોબર. જેની આપણે વાત છે આપણે અગાઉના લેક્ચરમાં કરેલી હતી. સ્ટોમચ પોઈઝન એટલે શું કે ભાઈ ઇન્સેક્ટ છે તેને ખાશે અને જે તેના મોંમાં જે ખાતું હશે તેના દ્વારા જે આ દવા છે તેની અંદર જશે અને જઠરમાં છે કોઈ પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ એટલે ડિસ્ટર્બન્સ કરશે, જેનાથી તેનું મૃત્યુ થશે, બરોબર. એટલે આ યાદ રાખજો કે આર્સેનિકલ્સ છે તે સ્ટોમચ પોઈઝન્સ છે, જે જંતુઓમાં શ્વસન ઉત્સેચકો છે, જે રેસ્પિરેટરી એન્ઝાઇમ છે તેને અટકાવીને તેમને મારી નાખે છે. શ્વસન ઉત્સેચકો ક્યાં કે જે એટીપી બનાવતા હોય તેને છે એ આ ડિસ્ટર્બ કરશે. તે છોડ માટે ઝેરી હોવાથી તેને સીધા છોડ પર છાંટવામાં આવતા નથી, પરંતુ ઝેરી ખોરાક તરીકે વપરાય છે, બરાબર. આનો ઉપયોગ છે આપણે ડાયરેક્ટ છે પ્લાન્ટમાં કરી શકતા નથી, કેમ કે ફાઇટોટોક્સિક એટલે કે ઇન્સેક્ટ માટે તો ટોક્સિક છે જ, પણ આપણા જે ખેતરમાં જે પાક છે તેના માટે પણ આ ટોક્સિક છે, એનામાં પણ એની ઝેરની અસર તમને જોવા મળે છે. એટલે આનો ડાયરેક્ટ ઉપયોગ છે એ આપણે આપણા ખેતરમાં કરતા નથી. તેના ઉદાહરણ છે લેડ આર્સેનેટ, કેલ્શિયમ આર્સેનેટ અને સોડિયમ આર્સેનેટ. ત્યાર પછી બીજો પ્રકાર છે ફ્લોરિન સંયોજનો, બરોબર, જેને ફ્લોરિન કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે છે. આ આર્સેનિકલ્સ છે એના કરતાં ઝડપથી જંતુઓને મારે છે. તે સસ્તન પ્રાણીઓ માટે ઓછા ઝેરી અને પ્રમાણમાં સસ્તા હોય છે, જેનું ઉદાહરણ છે સોડિયમ ફ્લોરાઇડ, બરોબર છે. આમાંથી તમારે બેસ્ટ તો તેના ઉદાહરણ જ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી છે સલ્ફર સંયોજનો, બરોબર. જે આપણે સલ્ફરનો ઉપયોગ કરીએ છીએ તે પણ શું છે, ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક જંતુનાશક છે. હવે સલ્ફર સંયોજન તમને પૂછાય કે સલ્ફર જે કમ્પાઉન્ડ છે જે જંતુનાશક દવા માટે આપણે વાપરીએ છીએ તે સિસ્ટેમિક પોઈઝન છે, કોન્ટેક્ટ પોઈઝન છે, સ્ટોમચ પોઈઝન છે, ક્યુ પોઈઝન છે. તો તમારે એ પણ યાદ રાખવાનું, એ કોન્ટેક્ટ એટલે કે સંપર્કમાં આવતું ઝેર છે, એટલે કે જંતુના સંપર્કમાં આવતા જ તે અસર કરે છે. આપણે જે સલ્ફર છે તેનો ખબર છે કે આપણે જે આપણા માર્કેટમાં જે સલ્ફર મળે છે કયા પ્રકારે મળે છે, તો એક તો જે ધૂળ એટલે કે દસ પ્રમાણે તેમજ વેટેબલ પાવડર બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આપણે તેનો શું કરવાનો કે આપણે તેનો છંટકાવ કરીએ એટલે શું થશે કે જે ઇન્સેક્ટ છે
તેના ઉપર તે પડશે. આ કોન્ટેક્ટ પોઈઝન છે એટલે તેના જે ત્વચા દ્વારા છે તેનું ઝેર છે તેની અંદર જશે અને આપણા જે ઇન્સેક્ટ છે તેને મારી નાખશે. સલ્ફર સંયોજન છે એ કોના માટે વધારેમાં વધારે આપણે ઉપયોગ કરીએ છીએ? તો યાદ રાખજો, તેનો આપણે એકેરીસાઇડ એટલે કે જે કથીરી આવે છે તેના કંટ્રોલ માટે તેમજ ફૂગના કંટ્રોલ માટે આપણે આ સલ્ફર કમ્પાઉન્ડ એટલે કે સલ્ફર સંયોજનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ચોથું છે લાઇમ સલ્ફર. બરોબર છે, આગળ આપણે સલ્ફર જોઈ ગયા. આ શું છે? લાઇમ સલ્ફર. એટલે આ બે વસ્તુ કેનાથી બનતી હોય? લાઇમ અને સલ્ફરના મિશ્રણ દ્વારા આ દવા બને છે. બરોબર, જેની બનાવટ છે શેના દ્વારા થાય છે? પાણીમાં ચૂનો અને સલ્ફર, એનું પ્રમાણ પણ યાદ રાખજો. ચૂનાનું પ્રમાણ 1 અને સલ્ફરનું પ્રમાણ 2 રાખવામાં આવે છે. બરોબર, જો ચૂનો છે 100 ગ્રામ લેતા હોય તો સલ્ફર છે 200 ગ્રામ લેવાનો, એટલે 1:2 નો રેશિયો રાખીને આપણે આ દવા છે તેને બનાવવામાં આવે છે. અને તેનો આપણે ઉપયોગ માઇટ્સ, બરોબર, સલ્ફર છે એટલે આપણે જે કથીરી આવે છે તેના માટે તો ઉપયોગ કરીએ જ છીએ, તેની સાથે આપણે એફિડ માટે પણ આ લાઇમ સલ્ફરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરોબર, ખાલી સલ્ફર પૂછે તો જે કથીરી છે તેમજ ફૂગનાશક માટે આપણે માઇટીસાઇડ અથવા તો ફંજીસાઇડ તરીકે આપણે સલ્ફરનો ઉપયોગ કરીએ છીએ. જો લાઇમ સલ્ફરનો આપણે ઉપયોગ કરવામાં આવે, બરોબર, સલ્ફરને લાઇમ સાથે ભેળવીને જો એનો સ્પ્રે કરવામાં આવે તો આપણે એફિડ જે મોલોમસી કહીએ છીએ તેના કંટ્રોલ માટે પણ આપણે આ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ઝીંક ફોસ્ફાઇડ, જેનો આપણે રોડેન્ટિસાઇડ એટલે કે જે ઉંદર છે તેના મારવા માટે આપણે આ ઝીંક ફોસ્ફાઇડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે પૂછીએ કે ઝીંક ફોસ્ફાઇડ છે તે કેવું દેખાય? તો યાદ રાખજો, જે ઘેરા રાખોડી રંગનો પાવડર છે અને તેની ગંધ બહુ જ ખરાબ આવતી હોય છે. બરાબર, ગંધ તો ખરાબ આવવી જોઈએ, કેમ કે ઝીંક ફોસ્ફાઇડ છે તો તેનો ઉપયોગ જ એ છે કે ભાઈ ખરાબ ગંધ આવે જેનાથી શું કરશે? ઉંદર છે તે મરી જશે. 2% ઝીંક ફોસ્ફાઇડ ધરાવતા બેટ, લાડુ કે ખોરાક ઉંદરને મારવા માટે વપરાય છે. બરોબર છે, એ તમે જે ખોરાક રાખતા હોય, બરોબર, એમાં શું કરવાનું કે એમાં આ પાવડર છે એ વેરી દેવાનો, એટલે કે એની સાથે ચિપકાવી લેવાનો, જેનાથી શું થશે? જે ખોરાક ખાવા આવશે ત્યારે તે ખોરાક ખાશે અને જે ઝીંક ફોસ્ફાઇડ છે તે પોતાના મોંમાં ગ્રહણ કરશે, તેનાથી તેનું મૃત્યુ થઈ જશે. જ્યારે ઉંદર તેને ખાય છે ત્યારે પેટમાં રહેલા જે એસિડ છે તેની સાથે આ ઝીંક ફોસ્ફાઇડ છે તે રાસાયણિક પ્રક્રિયા કરશે અને ફોસ્ફિન ગેસ પેદા કરશે, જેથી ઉંદર શું થશે? મરી જશે. બરોબર, આ ઝીંક ફોસ્ફાઇડ છે તે ઉંદરમાં જ નહીં પણ આપણા માણસમાં પણ જો ઝીંક ફોસ્ફાઇડ આપણે ખાઈએ તો આ જ રીતના પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થશે કે ઝીંક ફોસ્ફાઇડ છે તે આપણે અંદર જઠરમાં જશે. આપણે જઠરમાં જે HCl આવેલો છે તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને તેમાંથી ફોસ્ફિન ગેસ ઉત્પન્ન થશે અને આ જે ગેસ છે તે આપણા જઠરને ફાડી નાખશે, કે આપણા જઠરમાં ચાંદા પાડશે અને આપણે જે ખાઈએ છીએ તેને પચાવશે નહીં અને આપણે જઠરને ફાડી નાખશે તો આપણે છે તે કોઈ ચયાપચયની ક્રિયા થશે નહીં. તેમ ઉંદરમાં પણ ચયાપચયની ક્રિયા થશે નહીં અને અવકારે છેલ્લે તેનું મૃત્યુ થશે. અને આ રીતના આપણે ઉંદરોને આપણા જે સ્ટોરેજ ગ્રેન છે, જે સ્ટોરમાં જે આપણે ગ્રેન્સ રાખેલા છે તેનો બચાવ કરી શકીએ છીએ. શેનાથી? ઉંદરથી. તો યાદ રાખજો, જે ઝીંક ફોસ્ફાઇડ છે તેનો આપણે રોડેન્ટિસાઇડ એટલે કે ઉંદરનાશક તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે બેરિયમ કાર્બોનેટ. આ પણ એક ઉંદરનાશક છે. તે ઉંદરડાના જે આંતરડા છે ને, કિડની છે, તેમાં આંતરિક રક્તસ્રાવ કરે છે, જેના કારણે તેનું મૃત્યુ થઈ જાય છે. બરાબર, આંતરડા છે તે કિડનીમાં છે તેમાં કોઈ પ્રકારની અસર થશે એટલે કે ઇન્ટરનલ બ્લીડિંગ છે, જેનું લોહી છે તે તેમાંથી ભળી જશે. બરોબર છે, હવે તમને ખબર છે આંતરડા કિડનીમાં બધું જો લોહી બધે ભળી જાય, બરોબર છે, ઇન્ટરનલ બ્લીડિંગ થવા માંડે તો આપણે કોઈ પણ માણસ છે કે કોઈ પણ જીવ છે તે બચી શકે નહીં. ત્યાર પછી છે બોરિક એસિડ અને સિલિકા. બરાબર, બોરિક એસિડનું તમે નામ સાંભળ્યું હશે કે તમે અનાજનો જે સંગ્રહ કરતા હશે, તમારા ઘરે જે મમ્મી છે તે અનાજનો સંગ્રહ કરતા હશે તો તેમાં જે બોરિક એસિડનો જે પાવડર છે તેનો ઉપયોગ કરતા હશે, કેમ કે તે થોડો બોરિક એસિડનો પાવડર છે તેનો ભેળવીને તેનો સંગ્રહ કરશે, જેનાથી જે સ્ટોરેજ ગ્રેન પેસ્ટ છે તે તેના ઉપર હુમલો કરી શકે નહીં. આ ઘરગથ્થુ જંતુઓ જેવા કે વંદા અને કીડીઓના નિયંત્રણ કરવા માટે બેઝ તરીકે પણ વપરાય છે. બરોબર, બોરિક એસિડ અને સિલિકા. આપણે અગાઉ જે બધા જોઈ ગયા તે ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે અકાર્બનિક જંતુનાશકો હતા. બરોબર, તેના ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે કે કયું ઉદાહરણ છે, તે શેના માટે વપરાય છે અને તેમજ તે કેવા પ્રકારનું પોઈઝન છે, તે બધું તમારે યાદ રાખવાનું છે.
હવે જોઈએ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ, બરોબર, એટલે કે કાર્બનિક જંતુનાશકો. આમાં આપણે શું હશે ભાઈ, કાર્બન છે તેનું પ્રમાણ હાજર હશે, બરોબર. કાર્બન સાથે છે કોઈ પણ એલિમેન્ટ છે તેની સાથે જોડાયેલો હશે, પણ કાર્બન આમાં હશે, ખાલી કોઈ એક એલિમેન્ટ નહીં હોય. હવે તે મુખ્યત્વે પાછા તેને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે કુદરતી એટલે કે નેચરલ રીતના મળતા, અને બીજું છે માનવ સર્જિત જેને આપણે લેબોરેટરીમાં બનાવીએ છીએ તે, બરોબર. હવે પહેલા આપણે જોઈશું નેચરલ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે કુદરત દ્વારા જે કાર્બનિક જંતુનાશકો મળે છે તેના વિશે આપણે જોઈશું. જેમાં પહેલું છે હાઇડ્રોકાર્બન ઓઇલ. બરાબર, આપણે હાઇડ્રોકાર્બન ઓઇલનો ઉપયોગ પણ ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે કરીએ છીએ, બરાબર. આપણે આમ પ્રેક્ટિકલી કોઈ દિવસ કોઈ જોયું નથી કે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, પણ આનો ઉપયોગ કરીને પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. જેમાં પહેલું છે મિનરલ ઓઇલ, બરાબર, જેમાં પેટ્રોલિયમ તેલ જેવા ખડકોમાંથી મેળવતા હોય છે, જેમાં પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આપણે કેરોસીનની વાત કરી હતી કે ભાઈ કેરોસીન છે, જો આપણે જે ચોખાનું જે કોઈ ફીલ છે તેમાં આપણે નાખી દઈએ તો તેમાં જે કેસ ફોર્મ છે તેનો કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. કઈ રીતના થઈ છે, પાણી સાથે પાણી હોય તેની માથે કેરોસીન આવેલું હોય તો શું થશે કે કોઈ જીવાત છે તેને શ્વસનની પ્રક્રિયા કરી શકશે નહીં. હવે શ્વાસોશ્વાસની પ્રક્રિયા નહીં થાય એટલે ગુંગળામણના કારણે તે મરી જશે. એટલે આપણે મિનરલ ઓઇલનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી જે કોલ ટાર ઓઇલ છે, બરોબર, જે ક્રેસોર ઓઇલ અથવા તો ગ્રીન ઓઇલ મળે છે તેનો ઉપયોગ આપણે સમર ઓઇલ્સ, ડોર્મન્ટ ઓઇલ્સ અને સ્પ્રે ઓઇલ તરીકે થાય છે, બરોબર. આ જે છે એ કોલ ટાર ઓઇલ છે, આ જે, બરોબર, આપણે બરેલું ઓઇલ પણ કહીએ છીએ, બરોબર. એનો આપણે કોલ ટાર ઓઇલનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. આ ઓઇલ છે કઈ રીતના એનું અસર થાય છે, તો આપણે જે ઇન્સેક્ટ છે, કોઈ ઇન્સેક્ટ હોય તેના ઉપર તેલ ચોંટી જશે. આપણે ખબર છે કે ઇન્સેક્ટની ઉપર વેક્સ લેયર આવેલું હોય, આની ઉપર ચોંટી જશે. આની ઉપર ચોંટી જાય તો શું થશે, શ્વસનની પ્રક્રિયા થશે નહીં. આપણે ખબર છે કે એની ત્વચામાં જ છે ઓલા સ્પ્રિક્યુલ્સ આવેલા હોય જેના દ્વારા તે શ્વસન કરે છે. હવે શ્વસન તે કરી નહીં શકે એટલે શું થશે કે જીવાત છે તે મરી જશે. ત્યાર પછી છે બોરલ સોલ્યુશન એટલે કે જેનો ઉપયોગ આપણે થડ અને છાલમાં કાણા પાડતી જે જીવાતો છે, સ્ટેમ બોરલ જેને અને બાર્ક બોરલ કહીએ છીએ, તેને રોકવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજું છે પ્રાણીજન્ય જંતુનાશકો, જેને આપણે એનિમલ એટલે કે પ્રાણીઓમાંથી આપણે બનાવવામાં આવતું હોય, બરોબર. પ્રાણીઓના કોઈ પાર્ટ્સમાંથી છે કે એમાંથી કોઈ ઓઇલ મેળવીને છે કે એ રીતના આપણે કોઈ જંતુનાશકો બનાવવામાં આવતા હોય તેને પ્રાણીજન્ય જંતુનાશકો કહેવામાં આવે છે. જેનો મુખ્ય સ્ત્રોત છે સમુદ્રી જીવો, બરાબર છે, મરાઇન એનેલિસ. જેમાં પેલું છે લુમ્બ્રેનેરિસ હિટ્રોપોડા, બરોબર, જે કૃમિ જેવો હોય છે, જે અહીં ફોટો તમને દર્શાવવામાં આવેલો છે ને, આ સમુદ્રમાં તમને જોવા મળે છે, જેમાંથી આપણે આ દવા છે એ પ્રાણીજન્ય જંતુનાશક દવા બનાવી શકીએ છીએ, બરોબર. જેમાંથી કયો ટોક્ઝિન મળે છે, નેરિસ ટોક્ઝિન છે, તે આપણે આ લુમ્બ્રેનેરિસ હિટ્રોપોડામાંથી મળે છે. આની શોધ નીતા દ્વારા, બરોબર, વૈજ્ઞાનિકનું નામ યાદ દો, નીતા છે, એના દ્વારા 1934માં આ જંતુનાશકનો ગુણ શોધાયો હતો, બરોબર. હજી તમને યાદ કરાવી દઉં કે પ્રાણીજન્ય જંતુનાશકોનું ઉદાહરણ તમને પૂછેલું હોય તો જે સમુદ્રી જીવો છે જેમાં પણ લુમ્બ્રેનેરિસ હિટ્રોપોડા જે કૃમિ જેવો હોય છે તેમાંથી આપણે નેરિસ ટોક્ઝિન મળે છે, જે આ નેરિસ ટોક્ઝિનનો આપણે ઉપયોગ જંતુનાશક દવા તરીકે કરીએ છીએ, જેની શોધ, બરોબર, નેરિસ ટોક્ઝિનની શોધ નીતા દ્વારા 1934માં થઈ હતી. બજારમાં જો આપણે એનું સામાન્ય નામ જોઈએ તો એ શું છે, કાલતા, અને ટ્રેડ નેમ જોઈએ, બરોબર, જે બ્રાન્ડનું નામ છે પ્રદાન, બરોબર છે. ત્યાર પછી આપણે આનો ઉપયોગ ક્યાં કરીએ કે તો ડાંગરના થડની ઈયળ છે, જે રાઇસ સ્ટેમ બોરલ છે અને ડાયમંડ બેક મોથ છે, તેના માટે આપણે આ એનિમલ ઓરિજિન જંતુનાશકનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. રાઇસ સ્ટેમ બોરલ છે તેમજ જે ડાયમંડ બેક મોથ છે જે કેબીજમાં જોવા મળે છે તેનો કંટ્રોલ આપણે આ નેરિસ ટોક્ઝિન દ્વારા કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું છે વનસ્પતિજન્ય જંતુનાશકો, બરાબર. મોસ્ટ આઈએમપી જોઈએ નેચરલ ઓર્ગેનિક જંતુનાશકોમાં તો આવે છે વનસ્પતિજન્ય જંતુનાશકો, જે પ્લાન્ટમાંથી આપણે મળે છે, જે છોડના વિવિધ ભાગોમાંથી મેળવેલા ઝેરી તત્વોને આપણે પહેલા તો આપણે શું કહીએ, બોટનિકલ જંતુનાશકો કહીએ છે. જેના ઉદાહરણ જોઈએ તો નિકોટીન છે, પાયરેથ્રમ છે, રોટેનોન છે, એઝારીરેક્ટિન છે, જે લીમડામાંથી આપણે મળે છે, રાઇનિયા છે, આ બધા જે વનસ્પતિ જંતુનાશકોનો ઉપયોગ છે. અને આ વસ્તુનો ઉપયોગ કરવાથી આપણા
આપણે પણ નુકસાન નથી થતું, પર્યાવરણને પણ નુકસાન નથી થતું, કે જે આપણા ખેતરમાં જે કુદરતી એનિમીસ છે, જે નેચરલ એનિમીસ છે, તેને પણ કોઈ પણ પ્રકારની અસર થતી નથી. હવે આમાં આપણે ડિટેલમાં એક પછી એક જોઈએ. તો પહેલું છે નિકોટીન. નિકોટીન નામ સાંભળેલું છે, એટલે નિકોટીન આપણે શેમાંથી મળતું હોય? એક વસ્તુ ખાસિયત આપણે યાદ જ છે કે નિકોટીન છે એટલે આપણે તમાકામાંથી મળતું હોય. તો જે તમાકુના છોડ છે, જે નિકોટીના ટેબેકમ તેમજ નિકોટીના રુસ્ટિકા છે, બરોબર, આ જે પ્રજાતિ છે તમાકુના છોડની, તેમાંથી આપણે આ મળતી હોય છે. હવે એનો ઇતિહાસમાં જોઈએ તો 1763 થી આ તમાકાનો ઉપયોગ જંતુ નિયંત્રણ માટે થાય છે. બરાબર, 1763 થી આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તમાકામાં રહેલું જે મુખ્ય જે છે નિકોટીન, તેની શોધ છે ક્યારે થઈ હતું? તો તે પણ યાદ રાખજો, એ 1828 થઈ હતી. અને તે શું છે? તે એક આલ્કલોઇડ છે. તમાકુના છોડમાં સૌથી વધુ નિકોટીન છે તેના પાનમાં રહેલું હોય છે. આ પણ તમને ક્વેશ્ચન પૂછાય કે નિકોટીન છે વધારેમાં વધારે તમે તમાકુના છોડ છે એમાંથી કયા પાર્ટ્સ ઉપરથી વધારે તમને મળે છે? તો એ પણ યાદ રાખજો, જે નિકોટીન જે તમાકુ છે તે તમને પાનમાંથી વધુ મળે છે. ખાલી તંબાકુ છે એમાં ખાલી નિકોટીન એક આલ્કલોઇડ નહીં, એવા 12 પ્રકારના બીજા પણ આલ્કલોઇડ જે છે આલ્કલોઇડ્સ એ જોવા મળે છે. પણ એમાં 97% હિસ્સો છે તે નિકોટીનનો હોય છે. હવે આનો પછી તમને એક એ પણ પૂછે કે નિકોટીન છે એ કેવું પોઈઝન છે? નર્વ પોઈઝન, સ્ટોમચ પોઈઝન, કોન્ટેક્ટ છે, કેવું છે? તો યાદ રાખજો, નર્વ પોઈઝન. બરોબર, આપણે આનું બેસ્ટ ઉદાહરણ છે આપણે મનુષ્યમાંથી લઈએ કે આપણે નિકોટીન છે જે આપણે તમાકુનો ઉપયોગ કરીએ છીએ તેનાથી શું થાય? ભાઈ નશામાં વહી જાય એટલે શું થાય કે એનું જે ચેતાતંત્ર છે તેને છે ને ડિસ્ટર્બન્સ કરી નાખે. બરોબર, જે સંદેશા હોય એના વ્યવહાર બંધ કરી દે. બરોબર છે, તેના કારણે શું થાય કે હંમેશા મોજમાં રહીએ છે. એટલે આ નર્વને ડિસ્ટર્બ કરતો એક પોઈઝન છે. એટલે એ તમારે યાદ રાખવાનું છે. નિકોટીન છે એ કયા પ્રકારનો પોઈઝન છે? તો નર્વ પોઈઝન છે. જ્યારે જંતુના ક્યુટિકલ, ત્વચા અથવા તો સ્પાઇરેકલ દ્વારા તે શોષાય છે ત્યારે તે અત્યંત ઝેરી સાબિત થાય છે. બજારમાં ઉપલબ્ધતા હોય એનું વ્યાપારી નામ હોય તો નિકોટીનના સલ્ફેટ છે, જે આપણે બજારમાં મળતો એક પ્રોડક્ટ છે. તેનો ઉપયોગ છે તે પાણીમાં દ્રાવ્ય છે અને ધૂળ અથવા છંટકાવ તરીકે વાપરી શકાય છે. તે ખાસ કરીને કુમળા જંતુઓ જે છે, બરોબર છે, સોફ્ટ બોડી ઇન્સેક્ટ જેને આપણે કહીએ છીએ તેમાં, જેવા કે થ્રિપ્સ છે, હોપર છે, તેના માટે આ અસરકારક છે. અહીં તમને જે તંબાકુનો છોડ છે તેને તમને દેખાડવામાં આવ્યો છે. બરોબર, તમાકાનું તમને ખબર પડી ગઈ કે તમાકાનું છે એ મતલબ જે નિકોટીન છે તેમાંથી મળે છે, તમાકામાંથી મળે છે. બરોબર, જે નર્વ પોઈઝન છે તે એફિડ છે કે સોફ્ટ બોડી જે ઇન્સેક્ટ છે તેના કંટ્રોલ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, 1700ની સદીમાં બરોબર આપણે તેનો પહેલી વાર ઉપયોગ કર્યો હતો. બરોબર, એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું છે લીમડો, જેને આપણે નીમ કહીએ છીએ. હવે આના વિશે તો આપણે ખબર જ હોઈએ છીએ. બરોબર, પણ એમાં એક વસ્તુ તમને યાદ રાખવા જેવું શું છે કે એમાં જે કયો પદાર્થ છે જેના દ્વારા આપણે જે જીવાતો છે તેનું નિયંત્રણ કરીએ છીએ, એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. એ વસ્તુ પર તમને કઈ રીતના યાદ રાખશે? તેનું વૈજ્ઞાનિક નામ ઉપરથી. એનું વૈજ્ઞાનિક નામ શું છે? એજારીરેક્ટા ઇન્ડિકા. બરોબર છે, તો એમાં જે મુખ્ય તત્વ છે તે શું છે? એજારીરેક્ટિન છે, તેમાં આવેલું મુખ્ય તત્વ છે. બસ આ જ એક વસ્તુ છે એમાં યાદ રાખવાની છે. હવે આ જે એજારીરેક્ટિન છે એ તમને શેમાંથી મળે? તો એ લીમડાના તમામ ભાગોમાંથી મળે છે. બરાબર, જેના લીમડાનો કોઈ પણ પાર્ટ્સ લઈ લો તેમાંથી તમને આ એજારીરેક્ટિન મળશે. પણ તેનું જે બીજ છે જેને આપણે લીંબોડી કહીએ છીએ, બરોબર, તેમાંથી આ વધુ પડતું મળતું હોય છે. હવે લીમડામાં એજારીરેક્ટિન સિવાય પણ આ જે લિમોનોઇડ છે અથવા પ્રોટોલિમોનોઇડ છે જેવા આલ્કલોઇડ પણ એની અંદર આવેલા હોય છે. પણ આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આ એજારીરેક્ટિન. બરોબર છે. હવે લીમડાની અસર જોઈએ કે લીમડાની અસર કઈ રીતના થાય છે? એક તો છે રિપેલન્ટ દ્વારા. બરોબર છે, કે જે રિપેલન્ટ એટલે જંતુઓને દૂર ભગાડે. આપણે મચ્છરોને ભગાડવા માટે એક આપણે આવે છે, એનું નામ હું ભૂલી ગયો, જે તમે જેના ડોટ છે તે તમે મૂકો તમારી ચારે બાજુ, તેનાથી શું થશે? મચ્છર છે તમારી પાસે આવશે નહીં. તો શું કરશે ભાઈ? એનાથી જે એમાં જે રિપેલન્ટ રહેલું હશે તેનાથી શું થશે? તેની જે સુગંધ આવશે તેનાથી તે દૂર રહેશે, એટલે આપણી પાસે આવશે નહીં. એમાં લીમડાનું જે એજારીરેક્ટિન છે
તેનાથી જીવાતો છે તે દૂર રહેશે. તેમજ એન્ટીફિડન છે, બરોબર, એટલે એને ખાઈ નહીં શકે. હવે આપણે કોઈ પાક છે એમાં આપણે આ લીમડાનો જે સ્પ્રે છે તે કર્યો તો એનાથી શું થશે કે આ બધું છે ને કેવું થઈ જશે, કડવું. તો આપણે લીમડો ખબર છે, લીમડો કડવો હોય. હવે કોઈ ઇન્સેક્ટ આ ખાશે તો એ ખાઈ શકશે નહીં, કેમ કે એને શું લાગશે, કડવું, એટલે એન્ટીફિડન છે. આ ખાસ કરીને ડિઝર્ટ લોકર્સ, બરોબર, જે આપણે રણના તીડ છે તેના માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ અને પહેલી વાર પ્રધાન દ્વારા 1962માં આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી છે ગ્રોથ ઇન્હિબિટર. જંતુઓના વિકાસને અટકાવે છે અને ઈંડામાં વંધ્યત્વ સ્ટરીલિટી આવે છે, બરોબર છે. એનો ગ્રોથ છે, જેનો ગ્રોથ આપણે ઈયળ છે તેમજ તેનો પુખ્ત છે તેનો ગ્રોથ થતો હોય તેને અટકાવી દે છે, તેમજ જેના ઈંડા છે તેમાં વંધ્યતા લાવે છે, એટલે સ્ટરીલિટી લઈ આવી દે છે, જેનાથી શું થશે કે ઈંડામાંથી છે કોઈ લાર્વા પેદા થશે નહીં. ત્યાર પછી છે વ્યાપારી ઉત્પાદનો અને ઉપયોગ. બજારમાં આપણે કયા નામથી આપણે જે આ નીમ છે તે મળતું હોય તો યાદ રાખજો, બાયોનીમ છે, ઇકોનીમ છે, નિમાજલ છે વગેરેના નામે આપણે મળે છે. હવે આ નીમમાં ખાસ યાદ રાખજો નીમ સીડ કર્નલ એક્સ્ટ્રેક્ટ, બરોબર. આનો આપણે ભરપૂર ઉપયોગ છે એ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં કરીએ છીએ, બરાબર. પેસ્ટ મેનેજમેન્ટ માટે આપણે NSK નીમ સીડ કર્નલ એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ કરીએ છીએ. જે 5% NSK છે તેનો ઉપયોગ આપણે IPMમાં વધુમાં વધુ કરીએ છીએ. કોના માટે તો યાદ રાખજો, અમેરિકન બોલવર્મ છે, પાન ખાતી જે ઈયળો છે, ડાયમંડ બેકમોથ છે, ચૂસિયા પ્રકારની જીવાતો છે, તે બધા માટે આપણે આ નીમ સીડ કર્નલ એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. એમાં 5% જે NSK છે તેનો જ ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછી ત્રીજું છે નેચરલ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ. એમાં ત્રીજું છે પાયરેથ્રમ, બરોબર છે. તેનો સ્ત્રોત આપણે જોઈએ તો તેમાં એ કેમાંથી મળે છે તો જે ક્રાયસેન્થેમમ છે, બરોબર, જેને આપણે ગુલદાઉદી કહીએ છીએ, તેના ફૂલોમાંથી મેળવવામાં આવે છે, બરોબર. આ ફૂલોને ડ્રાય કરીને આપણે આ પાયરેથ્રમ મળે છે. આ જે ફૂલોનો પાવડર છે તેને પાયરેથ્રમ કહેવામાં આવે છે. તેમાં જે એક્ટિવ ટોક્સિન છે તેને પાયરેથ્રિન કહેવામાં આવે છે, બરોબર. બીજો એક સિનેરિન પણ એમાં આવેલું હોય છે. આ વસ્તુ તમે આમાં ખાસ એ જ યાદ રાખજો કે જે આપણે ગુલદાઉદીના જે ફૂલો છે તેના પાવડરને આપણે પાયરેથ્રમ કહીએ છીએ. એમાં જે ટોક્સિન આવેલો હોય છે તેને પાયરેથ્રિન કહેવામાં આવે છે. તેમજ આ પાયરેથ્રિનના કુદરતી ગુણોને આધારે પ્રયોગશાળામાં બનાવેલ કૃત્રિમ જંતુનાશકોને પાયરેથ્રોઇડ્સ કહેવામાં આવે છે, બરોબર છે. પાયરેથ્રમ, પાયરેથ્રિન અને પાયરેથ્રોઇડ્સ કોને કહેવામાં આવે છે એ ખાસ તમે યાદ રાખજો. આપણે ગુલદાઉદી છે, બરોબર, જે ક્રાયસેન્થેમમ છે તેના સૂકવેલા ફૂલનો જે પાવડર બનાવીએ એને આપણે પાયરેથ્રિન કહીએ. પાયરેથ્રિનની અંદર જે ટોક્સિન આવેલું હોય, બરોબર છે, ટોક્સિન, તેને આપણે પાયરેથ્રિન કહીએ છીએ. તેમજ આપણે જે લેબોરેટરીમાં આના દ્વારા જો બનાવવામાં આવે છે, જે કૃત્રિમ જંતુનાશક આને બનાવવામાં આવે છે તેને પાયરેથ્રોઇડ્સ કહેવામાં આવે છે, બરોબર. આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જેના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો એ પહેલા યાદ રાખજો કે બધા પાયરેથ્રોઇડ્સ છે તે લિપોફિલિક હોય છે, એટલે કે ચરબીમાં ભળી જાય તેવા હોય છે. ચરબી સાથે ભળી જતા હોય તો તે પાણીમાં કેવા હશે, અદ્રાવ્ય હોય છે. હવે ઝેરની અસર જોઈએ તો જે જીવજંતુઓ માટે અત્યંત ઝેરી હોય છે, પરંતુ સસ્તન પ્રાણીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે, બરોબર. એટલે આપણે તો જોયું કે નીમ છે, બરોબર, નીમ છે, પાયરેથ્રોઇડ છે, તે આપણા માટે તો બેનિફિટ છે. આપણામાં કોઈ પણ પ્રકારનું અસર જોવા મળતી નથી, નિકોટિન સિવાય. આ જે ઝેર છે તે કોન્ટેક્ટ પોઈઝન છે, એટલે કે સંપર્કમાં આવતા જ આપણા જીવાતોને મારી નાખે છે. ત્યાર પછી જોઈએ સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ, બરોબર. જે બીજા જે સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ છે તેના ઉદાહરણમાં જોઈએ તો સાયપરમેથ્રિન આવશે, પરમેથ્રિન છે, ડેલ્ટામેથ્રિન છે વગેરે સિન્થેટિક પાયરેથ્રોઇડ્સના ઉદાહરણો છે. આ દવાઓ સોફ્ટ બોડી ઇન્સેક્ટ એટલે કે નરમ શરીરવાળા જીવજંતુઓ માટે ખૂબ જ અસરકારક છે, જેમ કે એફિડ છે, મોલોમસી છે, બરોબર. એ બધામાં આપણે આ પાયરેથ્રોઇડ્સનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ખાસ યાદ રાખજો કે એલેથ્રિન છે તે પાયરેથ્રમનો પ્રથમ સિન્થેટિક એનાલોગ એટલે કે કૃત્રિમ વિકલ્પ છે. તેની શોધ 1949માં થઈ હતી, બરોબર. તમને એમ પૂછે
કે પાયરેથ્રમનો પ્રથમ સિન્થેટિક એનાલોગ કયો છે, બરાબર, પ્રથમ સિન્થેટિક પદાર્થ કયો છે પાયરેથ્રમનો, તો યાદ રાખજો એલેથ્રીન હાઉસ છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે રોટેનોન, બરાબર, જેનો સ્ત્રોત છે ડેરિસ ઇલિપ્ટિકા. બરાબર, ડેરિસ ઇલિપ્ટિકા છે તેના છોડના મૂળમાંથી આપણે આ રોટેનોન જે ટોક્સિન છે, બરાબર, તે આપણે મળતો હોય છે. બરાબર, અહીં તમને એ ડેરિસ ઇલિપ્ટિકાનું જે વૃક્ષ છે એ તમને દેખાડવામાં આવ્યું છે. એનો ઇતિહાસ જોઈએ તો 1848માં સૌપ્રથમ તેનો ઉપયોગ પાન ખાતે ઈયળ એટલે કે લીપ ઇટિંગ કેટરપિલર સામે કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય તત્વ છે એ રોટેનોન જ હોય છે. આ તત્વને 1882માં જીઓફ્રી દ્વારા અલગ કરવામાં આવ્યું હતું, બરાબર, આઇસોલેટ કરવામાં આવ્યું હતું. ઝેરનો પ્રકાર છે તે કોન્ટેક્ટ અને સ્ટોમચ એટલે કે જઠર અને સંપર્ક દ્વારા ઝેર છે તેનું ઇન્સેક્ટમાં ફેલાવે છે. જે જીવજંતુઓના શ્વસન ચયાપચય, બરાબર, રેસ્પિરેટરી મેટાબોલિઝમ છે તેને અટકાવે છે, જેનાથી જીવાતનો નાશ થાય છે. બરાબર, રેસ્પિરેટરી જે ચયાપચય છે, બરાબર, જેમાં એટીપી બનતો હોય તેમાં જેની શ્વસન ક્રિયા છે તે બધાને અટકાવે છે અને જે આપણા જીવાત છે તેનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી પાંચમો છે પોંગામ. બરાબર, આપણે જે કરંજ કહીએ છીએ, કરંજનું જે વૃક્ષ હોય તેના પાનનો આપણે જે પાન છે તેનો ઉપયોગ આપણે એક્સટ્રેક્ટ કરીએ ને આપણે જીવાતોના નિયંત્રણ માટે કરી શકીએ છીએ. તેનો સ્ત્રોત જોઈએ તો પોંગામિયા પિનાટા, બરાબર, જેને આપણે કરંજ કહીએ છીએ, તેના છોડમાંથી મેળવવામાં આવે છે. મુખ્યત્વે તેના જે લીવ્સ છે તેનો જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં જે કરંજ છે તેના પાન છે, જેના લીવ્સ છે તે તમને દર્શાવવામાં આવ્યા છે. હવે એમાં પૂછે કે મુખ્ય તત્વ કે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કયું છે, તો જે પોંગામ છે તેમ જે કરંજ છે તેમાં એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે પોંગામ, બરાબર. પછી એનું તેલ આપણે કરંજ ઓઇલનો ઉપયોગ પણ આપણે કહીએ છીએ, જે સપાટી રક્ષક એટલે કે સરફેસ પ્રોટેક્ટન્ટ છે અથવા જીવાતને ભગાડનાર તરીકે કામ કરે છે. બરાબર, રિપેલન્ટ આપણે જે નીમ છે એ પણ રિપેલન્ટ તરીકે ઉપયોગ કરતા હતા, તેમ પોંગામ છે કરંજ છે તેનો પણ આપણે રિપેલન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ. જે આપણે પલ્સ બીટર જે કઠોળમાં ઘાતકી સસલા આવે છે, બરોબર, જે બીટલ્સ આવે છે તેના માટે તેમજ ચૂસ્યા પ્રકારની જીવાતો માટે આપણે આ કરંજનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આ જે કરંજના લીવ છે તેમાંથી એક્સટ્રેક્ટ એટલે એનું એક્સટ્રેક્ટ બનાવીને તેનો આપણે સ્પ્રે છે આપણા ખેતરમાં કરવો જોઈએ, જેથી જે આપણે કઠોળ વર્ગના જે પાકો છે તેમાં પલ્સીસ બીટલનો આપણે કંટ્રોલ કરી શકીએ, તેમજ ચૂસ્યા પ્રકારની જે સોફ્ટ બોડીડ ઇન્સેક્ટ છે તેનો કંટ્રોલ આપણે આ કરંજ દ્વારા કરી શકીએ છીએ. અને કરંજમાં જે મુખ્ય તત્વ એટલે કે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ તમને પૂછાય તો એ યાદ રાખજો, જે પોંગામ છે તેમાં એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ હોય છે. ત્યાર પછી છે રાઇનિયા, જેનો સ્ત્રોત છે રાઇનિયા સ્પેસિયોસા, બરોબર, જે ઉષ્ણકટિબંધીય છોડ છે, જે તમે અહીં ફોટામાં જોઈ શકો છો. આ એક પાણીમાં દ્રાવ્ય પાવડર છે. છોડના તમામ ભાગો, પાન, પ્રકાંડ, મૂળ, દાંડી બધામાંથી આપણે આ જે રાઇનિયા છે તે મળે છે, બરોબર. એનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ જે છે એ જ રાઇનિયા છે, એ પણ તમે યાદ રાખજો, બરોબર. જે લેપિડોપ્ટેરામાં આવેલી જે જીવાત છે તેના પુખ્ત તેમજ ઈયળ બંનેનો નાશ કરે છે, બરોબર. આ વસ્તુ તમે યાદ રાખજો કે રાઇનિયા છે તે લેપિડોપ્ટેરામાં કોના નિયંત્રણ કરે છે. લેપિડોપ્ટેરાના ખાલી ઈયળ નહીં પણ તેના જે પુખ્ત છે, જે મોથ છે, બટરફ્લાય છે, તેને પણ અસર કરે છે અને તેને પણ મારી નાખે છે. અને આ રાઇનિયા શેમાંથી મળે છે, તો રાઇનિયા જે સ્પેસિયોસા જે ઉષ્ણકટિબંધીય જે છોડ છે તેમાંથી આપણે આ રાઇનિયા છે તે તત્વ મળે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો, તેમજ મારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો તેને પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો. આના પછી આપણે હજી એક કેમિકલનો લેક્ચર આવવાનો છે, જેમાં આપણે ઓર્ગેનિક જે દવા છે, જંતુનાશક દવા, તેના વિશે હજી થોડુંક ડિટેલમાં જોવાના છીએ. તેના પછી હજી 2 લેક્ચર છે જે એન્ટોમોલોજી સિરીઝમાં આપણે મહત્વના છે, તેને હજી આપણે આગળ જોઈશું. જય હિન્દ, જય કિસાન.